પરમાણુ તિયરી નિજ બોધ્ય સુધરે, નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે. અરીસાની સામે પોતાને વઢવું, ઉદ્ગલ છે બોડું સમજે છે સાને. પોતે પોતાની જાતે ઉદ્દેશી, ઠપકો એ આપો ભૂલો જ્યાં લાગે. મન વાણી આપણી જ સામાય વિફરે, મન આપણાથી જુદા જ સ્વતંત્ર છેટે. સામાજે થાય ત્યાં આપણું ના કંટ્રોલ, હક દાવા માંડે જીવ ભાવે જડવોર. સમજણ પાડો તો પાછું સમજી જાય, સમાન કળામય આત્મા વર્તી થાય. ના કુસંગ અડે તો કુસંગી થઈ જાય, સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય. આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ જ ઉદ્ગલને ઝંઝટુ શાને પરમાણુ તિયરી, નિજ બોધ્યે સુધરે, નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે, અંતસ્થલ ઉઘડે. જય સચ્ચિદાનંદ. પરમાણુ થિયરી એટલે આપણને દાદાએ સ્પષ્ટપણે સમજાવ્યું અને આપણને કીધું કે તમને અસંગ આત્મા આપ્યો છે, તમને અસંગ આત્મા આપ્યો છે એટલે નિરાલંબ આત્મા આપ્યો છે, કોઈ અવલંબન વિનાનું. એટલે આત્મા તો પ્રકાશ સ્વરૂપે અંદર છે જ, પણ પોતાનો હું જે માની બેઠા હતા કે હું નામધારી છું, હું ચંદુભાઈ છું, અને પાછા કહેશે હું જાણું છું, હું સમજું છું અને હું કરું છું. આ બે વસ્તુ ભેગી થાય છે તો હું જ, એ ખાલી માન્યતાનું જ ભૂત છે. પણ એ માન્યતાની ભૂત અજ્ઞાનતાના કારણે ફરી ફરી આ પૂતગલ પ્રકૃતિ એટલે કે પરમાણુ એમાં હસ્તક્ષેપ થયા કરતો હતો અને પરિણામે વ્યવહારનો અંત આવતો જ નહોતો. આજે શરીર રૂપે સ્થૂળ છે વ્યવહાર, એ કારણ સ્વરૂપે સૂક્ષ્મ જન્મ પામતો જાય છે અજ્ઞાન પ્રયોગથી. અને એ સ્થૂળ જે આજે કર્મના પરિણામ રૂપે છે, કર્મ ફળ સ્વરૂપે છે, તે એના આયુષ્યના અંતે પૂરું થઈ જાય છે. અને સારા જીવન થયેલો અજ્ઞાન પ્રયોગ, સારા જીવન અજ્ઞાનતાથી જીવવાથી, નવા કર્મો બાંધવાથી, કર્તા ભાવના કારણે એ ફરી જન્મ લે છે. જે જન્મમાં હું અજ્ઞાન માન્યતાથી કર્મ બાંધે છે તે હું, અને જ્યારે રૂપકમાં આવે છે તે સ્થૂળ. એટલે જે હું ગયા અવતારનો હું સ્થૂળ સ્વરૂપે હતો, એ સૂક્ષ્મ રૂપે કર્મ બાંધે છે, જેનું પરિણામ આગલા ભાવમાં એટલે
નેક્સ્ટ બર્થમાં સ્થૂળ રૂપે આવે છે ફરી, કારણ કે જે સૂક્ષ્મ જન્મ રૂપે જન્મ આપ્યો તે સ્થૂળ રૂપે આવે છે. એ હું અને જેણે બાંધ્યો હું, એ બંને જુદા છે. એટલા માટે દાદા અહીંયા સ્પષ્ટ કરેલું છે કે કર્મ બાંધનારો હું અને કર્મ ભોગવનારો હું, બંને જુદા છે. આ વિતરાગોની બહુ ઝીણી વાત છે અને એ દાદાએ ખુલ્લી કરી આપી આપણને. અહીંયા આપણે સમજી લઈએ. અને મુખ્ય વસ્તુ આ પૂતગલ શું છે, એટલે હું એ આત્માની રોંગ બિલીફ નથી, પણ આત્મા એટલે હું તે છું, એટલે હુંની રોંગ બિલીફ છે. અને હુંની રોંગ બિલીફથી આ વ્યવહાર ધકેલાયા કરતો હતો અને એના લીધે એ શ્રીફળ કે મનુષ્યપણું પ્રાપ્ત થાય છે ત્યાં એ વહેતું જ રહે છે, વહેતું જ રહે છે, ભટક્યા જ કરે છે. ને અહીંયા આ સમજણ આપી કે જો એને એવા સાચા માર્ગદર્શક મળી જાય, બોધ આપનારા, પોતાનો બોધ થાય કે હું કોણ છું, તો એ જ આખું શુદ્ધિકરણના માર્ગમાં આવી જાય છે, કરેક્શનના માર્ગમાં આવી જાય છે, જે દાદા ભગવાને આપણને કરી આપ્યું. કે દાદા ભગવાનના યોગ બળથી આ જે થઈ રહ્યું છે. અહીંયા આપણે આગળ જોયું કે અરીસામાં સામે બેસીને ઠપકો આપીને વળો, તો એ પ્રયોગ છે. અરીસા સામાયિક કે છે એને, પછી એની પાછળ એકલા જઈને એને વળવું. કોઈને આપણે ઓફિસમાં બોલાવીને વળતા નથી, યા બધાની સામે વળતા નથી, પણ બધાની સામે નહીં વળવાનું, એકલા જઈને વળવાનું. એને ઠપકા સામાયિક કહે છે. એટલે એ ઠપકો આપવાનો. કેમ? કારણ કે આજે કોઈને તમે કહો ને તો ગમે નહીં, અને તમે પોતે જ પોતાની જાતને કહો તો એને સાંભળવું જ પડે. એટલે કે જ્યાં ભૂલ લાગે અને સામાન્ય રીતે એની શુદ્ધિકરણ થવી જોઈએ, અને વધારે પડતું થતું હોય તો ત્યાં ઠપકો આપવાનો. એટલે આગળ કીધું, આપણે જો મન વાણી કાયાની સામા થાય એટલે કોઈના પોતાના કે સામા, તો એ પણ વિફરે. એટલે કારણ કે કેમ વિફરે છે? આપણાથી જુદા છે, સ્વતંત્ર છે, માટે. સામા જે થાય ત્યાં, એટલે સામા ઓપોઝ કરે તો ત્યાં આપણો કંટ્રોલ રહેતો નથી. એટલે બહુ સાચવીને કામ લેવાનું છે. દાદાએ આપણને 9 કલમો આપી છે, તે કેમ કરીને આપણો બધો જીવન વ્યવહાર સરખો થાય. કારણ કે આપણા આવડા સ્પંદનોથી આપણું તો નુકસાન થાય જ છે, પણ સામાનું નુકસાન થાય. એટલે સ્યાદવાદના પ્રમાણ આપ્યા કે સ્યાદવાદના પ્રમાણ મર્યાદા આપણી ક્યારે ભંગ ના થાય. અને દાદાએ એમના માટે કીધું કે એમને શું કર્યું? આખું જીવન પોતાની વાણી જ્યાં જ્યાં જે રીતે વાગી, સમય સંજોગે ત્યાં જાગ્રત રહીને, એમણે જ્યાં જ્યાં એ ભૂલ થતી હતી, એ અહંકારનું એક્સપ્રેશન જ્યાં જ્યાં આવતું હતું, એ ચોખ્ખું કરતા 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 એ સ્યાદવાદ નિયરલી તીર્થંકર પરમાત્મા જેવી ભૂમિકામાં એ આવી ગયા. એટલે એમણે કીધું કે એક અમારી વાણી સ્યાદવાદ કહેવાય, અને તીર્થંકર પરમાત્માની સર્વજ્ઞ પુરુષની સંપૂર્ણ સ્યાદવાદ કહેવાય. પણ આ સ્યાદવાદ વાણી દાદાની એ અપૂર્ણ હોવાના કારણે એક અપેક્ષાએ એમની અપૂર્ણતાએ આખું આ ક્રમ વિજ્ઞાન ખુલ્લું કર્યું. કારણ કે આ જે રહસ્યની વાતો છે ને, એ ખુલ્લું કરવા માટે નથી હોતી, અને દાદાએ પોતાના પર લઈને આખું એ ખુલ્લું કર્યું છે. એટલે હવે અને આપણે આજ્ઞા આપી છે, એટલે આપણે એમની આજ્ઞા પાડીએ તો આપણને સર્વજ્ઞ પુરુષ મળશે. અને એના માટે આપણને આજ્ઞા આપી કે હવે તમારે બીજું કશું રહ્યું નહીં, આ આજ્ઞા પાડો. અને તે કીધું શું છે? તે આત્મા પાડતો નથી આજ્ઞા, આ વ્યવહારને આપેલું છે. જે હું હતો ને, એ હું જે ખાતરીપૂર્વક ખબર પડી કે હું શુદ્ધાત્મા છું,
પણ થયા નથી એમ કરીને, કારણ કે આ વચ્ચેનો ભાગ હજી ઊભો છે, એમાં ભૂલોનો ભાગ રહેલો છે. એ ભૂલોનો ભાગ ચોખ્ખો કરવા માટે આખી આ ભૂમિકા આપણે ભજવી જાણવાની છે. કારણ કે બહારનું પૂતગલ અધૂરું છે, કાચું છે, નબળું છે, અસહજ છે, એબનોર્મલ છે. એને આપણે સુધારવાનું છે. અંતરાત્મા દશા એ જાગૃતિના પરિણામે સુધરે છે. એટલે કઈએ સુધારવાનું છે, તો એ ભાગ દાદાની આજ્ઞામાં આવે છે. ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. એટલે એ વિષમતાથી અવળું ચાર થતું હતું. આ સમભાવે નિકાલના નિશ્ચયથી દાદાની આજ્ઞા પાડવાથી જે ચાર્જ થાય છે, એ ચાર્જથી એવું પૂતગલ તૈયાર થાય છે જે દ્વાપરને લાયક હોય અને આપણને એ જગ્યા મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાય, જ્યાં સિમંદર સ્વામી પ્રભુના દર્શન થાય. એટલે સમજણ પાડો ત્યાં એ પાછું સમજી જાય. એટલે જેમ પોતાને સમજણ પાડીએ છીએ એને સમજી જાય, તેવી રીતે આપણું જીવન વ્યવહાર, એકબીજાના વ્યવહારમાં એ આપણી સમજણ આપવા માટેનું આખું આપણો એપ્રોચ થાય. અને જ્ઞાન કળામય આત્મવૃત્તિ થાય. એટલે એ સમજણ જે અપાય છે, એનાથી આખી સમજણ જે ખુલ્લી થાય છે, તે આત્મવૃત્તિ એટલે આત્માના પક્ષના થાય છે. અહીંયા કીધું અજ્ઞાની લોકો એટલે કુસંગના પરિચયમાં રહેવાથી કુસંગી થઈ ગયા, ભટકામણ થઈ. હવે દાદાનો સંગ અડ્યો, દાદાનો સ્પર્શ થયો, એમની કૃપા થઈ, એમના આશીર્વાદ મળ્યા, આપણે સત્સંગી થયા છે. એટલે કવિરાજના એક બીજા પદમાં પણ આવેલું છે, મહાવિદ્ય જવા માટે સત્સંગ ખપશે નિરંતર. એટલે આપણે બધા એ રીતે સત્સંગી થયેલા છે. એટલે મળેલું જ્ઞાન હવે વર્ધમાન એટલે કે વધતું જાય છે, વધતું જાય છે, સમજણ વધતી જાય છે અને આપણું સર્વસ્વ કલ્યાણ થઈ રહ્યું છે. આપણે જાતે શુદ્ધાત્મા જ છે અને શુદ્ધ જ છીએ, અને પૂતગલને ચોખ્ખું જ કરવાનું જાતે. એટલે અંતરાત્મા દશાની ભૂમિકા આપણને કીધી. મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે. કેમ સ્વભાવે? કારણ કે એના પર અજ્ઞાન પ્રયોગ થયેલો છે, એટલે વિરોધાભાસી છે. આજે હા કે ને ના કે, એટલે એનું ઠેકાણું નહીં. એ સમજણ નથી પડતી, કારણ કે એ દેખાતું નથી, એ અજ્ઞાનના ધક્કાથી છે. એટલે અહીંયા કહે છે કે જાણી જોઈને પોતે પડે એવું છે. આપણે જાગ્રત રહેવાનું અને ત્યાં એને પડવા દેવાનું નહીં. પડવાના સંજોગો આવશે. દાદા એટલે સુધી કીધું કે જ્યાં લોકનિંદ્ય હોય, મહાત્મા તરીકે આપણે લોકનિંદ્યનો ભાગ જ્યાં આવે, એટલે લોકમાં આપણી નિંદા થાય, ખોટું દેખાય, મહાત્માપણું લજવાય, તો ત્યાં અહંકારે કરીને પણ એને સીધું કરવાનું. કારણ કે એ દોષ કરીએ તો દાદા લજવાય, આપણું મહાત્મા પદ લજવાય, અને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે જગતના લોકોને કે દાદાના મહાત્મા આવું કરે છે, તો આપણાથી પણ થાય એવી રીતે ખોટી ડંફાસ મારે છે. જગતના લોકોને મહાત્મા થયેલા છે, આ બધા દાદામાં જાય છે, આટલા બધા વર્ષોના સત્સંગમાં, એમનામાં તો કાંઈ ફેર પડ્યો નથી, હજી એવાના એવા છે. એટલે જ્યાં લોકનિંદ્ય થતું હોય, તો ત્યાં અહંકારે કરીને, કારણ કે અહંકારનો ઉપાય છે. આ દોષ થાય ને એના વિપરીત પરિણામનો કોઈ ઉપાય નથી. એ ડાઘ દાદાના પર લાગે, અને આપણે અહંકારે કર્યો તો એ ડાઘ આપણો અંદર છે, પણ અહંકાર ઉગાડાય. અહંકારનો ઉકેલ છે, પણ દોષનું પરિણામ આપણે ભોગવવું પડે. આવું છે. એટલે પછી પ્રજ્ઞા લઈ જશે સાચે જ રસ્તે. આપણને દાદાની કૃપાથી, દાદાના સ્પર્શ થવાથી, એમના યોગ બળથી પ્રજ્ઞા શક્તિ, જે આત્માની જાગૃત શક્તિ છે, ક્રિયાકારી શક્તિ છે, એ દાદાએ જગાડી આપી. એ આપણને સાચા રસ્તે જ લઈ જાય, એ આપણે મોક્ષે લઈ જઈને જ છોડશે. એટલે આપણો જે વ્યવહારમાં ભૂલ થાય છે, પ્રકાશિત કરે છે, અને એ પ્રકાશમાં પ્રકાશિત થયેલી આપણી ભૂલ એને ચોખ્ખી કરતા
પાંચ આજ્ઞાનું અંજન કરી આપ્યું તે આપણને દિલમાં અંદર રહ્યા કરે છે. દાદાની પાંચ આજ્ઞામાં જ રહેવું છે, જે આપણે કહીએ છીએ. પ્રાતઃવિધિમાં આપી દીધું કે નાની પ્રભુ દાદા ભગની આજ્ઞામાં નિરંતર રહેવાની શક્તિ આપો, શક્તિ આપો. અને આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. એટલે કે જ આ મનને પટાવી કામ જ કાઢી લો. કારણ કે મન પહેલ પણ પ્રકાશમાન થતું નથી, દ્રશ્યમાન થતું નથી. કોઈ મનથી જુદા પડે નહીં. અને આ દાદાનું વિજ્ઞાન, દાદાની કૃપા અને એમના આશીર્વાદ આપણને મનથી જુદા પાડ્યા. અને તેથી હવે મનને આપણે બહુ સારી રીતે, એટલે જે મન દાદા કે અમારું નિર્ગ્રંથ થયેલું છે, આપણું મન ધીમે ધીમે કરીને બધી માન્યતાઓ તૂટતી જાય છે, તે નિર્ગ્રંથ થતું જાય છે. અને એનું માપ શું કીધું? બધાને અનુકૂળ થાય એવું મન થયું. કોઈના એથી આપણું મન જુદું ના પડે, બધા જોડે એક. એટલે જે બીજા એક પદમાં આવે છે એ આપણે પછી જોઈશું. પણ મારું મન, જ્યાં આપણે ભેગા થઈએ છીએ તેનું મન અને આખા જગતનું મન, કોઈનાથી હું જુદો ના પડ્યો. તે કે જ્ઞાનીનું પદ છે એ દાદાનું પ્રમાણ આપે છે. મોક્ષે જ ખપે છે હવે, તો આ બધી ઝંઝટોને શું કરવું? જબરજસ્ત પદ છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં